આ તો ઊભી થા ઉઠ. બંધ કરો ને. હું બંધ કરો હું મારે ન કહો મારે. તો હેલો ગાઈસ, સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો વાગી ગયા છે 10. તો બ્લોગ અહીંથી ચાલુ કરી દઈએ. તો મારા પેલી બાજુ પથ્થર ઉખડી ગયા બધા, તો પથ્થર લગાવી દેવાના સિમેન્ટ વતી. તો કાજલ તો બોલતી નહીં, ચમક પ્રેન્ક કરવા જો અત્યારે પણ થઈ ગયું ઊંધું, તે ઝઘડો થઈ ગયો બેના વચ્ચે, તો એ રીત બોલતી નહીં. સમજાવ કરી રહીમ, પણ પહેલાં મારું જે કોમ હોય પેલી બાજુ પથ્થરને બધું લગાવવાનું સિમેન્ટને, તો બધું લગાવી દઉં હું. તો સિમેન્ટ તો કાઢી લીધો હો, આમાં કાઢીને આમાં પેલી બાજુમાં લઈ જાઉં. પછી વિચારું કે બે બેટ લઈ જાઉં એ બાજુમાં, એ જઈને પાણી હોય કે એટલે પલાઈ જાય. તો સિમેન્ટ કાઢી દીધો હો, બહુ કાઢવાનું નહોતું, આટલું તૂટી ગયું હો. આટલું ને આટલું આ બે પથ્થરને લગાવવાનું હો. બીજું જોવું કોઈ બી એવું હોય તો લગાવી દે. હતું નહીં, ખાલી આટલું તૂટી ગયું હો. તો જો લગાવવાનું પતી ગયું હો, બધા લગાવી દીધું. આરો પથ્થરો નીકળી જતો તો એટલે લગાવવાનું હતું, તો લગાવી દીધું હો. અને પેલી બાજુ મેં લગાવ્યો હો. તો કોમ પતી ગયું હો અને ખાવાનું થઈ ગયું, પણ આમાં તો કોઈ ભાવ જ ના પૂછો. રાતે ખાઈ લઈએ. ખાવાનું બનાવ્યું છે, કહું બનાવ્યું ગવાર અને બટાકાનું બનાવેલું હો. ખાઈ લીધું હા. પેલી તો મારો હું બોલતી જ નહીં, પણ મેં વાય કચરો બધો ભેગો થયો તો બધો બીકાઈ મળ્યો એટલે કે લગાડી દીધો એમ. મારા પેલી બાજુ પપૈયા બધા કાઢેલા પડે એ બી પેલી બાજુ મેલ દઉં અને ઘરી રહીને કાજલ જોઈ જાઉં, થોડું એને ખીજાવું. એટલે શું કે હવાની મારા જોડે બોલતી નહીં, એટલે ખોટું એને મજાક કરવાની જ નથી મારે. ચાર હુકાઈ જાય તો બારી મેલું, ચાર નહીં આમ રાખવું બધું એટલે હુકાઈ જાય, ફેલાઈ જાય ને એટલે હારી મેં લગાડ્યું પણ લગડ્યું જ નહીં. જેમ કે લીલું એટલે લગાડતું નહીં. પણ હું જવું કાજલ જોડે, કાજલને એમ કહું કે જતી રહેતું ત્યાં મમ્મીની કન, એવું કહું. એની હું કે રિહાઈ ગઈ ને મારા એટલે થોડું ખીજાવું ને હોય એવું હોઈ જઈએ. પાછી ઊભી થા ઉપર, તા મમ્મી ઘેર તારા બોલવું ના હોય ને મારું અમુક તો રહેવાનું નહીં. બહુ ભાઈ હા તે મેલી જાઉં. આ બી હાલ ખાવા બે તો મારું અમુક બોલતી હતી તું. બોલું ચમ ના બોલું, તું ના બોલવું હોય તો જતી રહેતા મમ્મી નીકળ. હા તો ઊભી થા ઉઠ ઉઠ. તને હવાનો મુખ વાળી કોઈ બોલતો નહીં એટલા વાળી ઉપર આ પકડતા 20 રૂપિયા તો જઈતી ને આવા એ કમ પડી રહ્યા હતા. પકડ તને હું ચાંદનો પેલી એ કરું પણ કચ્છું બોલવાનું નહીં, કચ્છું નહીં. જો એડી મેડમ ઉપર બોલતો નહીં એટલે ઓનાવાળી મજાક કરવાનું પેલી એવો હોય. મેં તને 2 શબ્દ ખાલી બોલો તો હા, એમાં આટલો બધો નાટક ના હોય તારો. હું ચાંદનો કામ કરું એકલો. ખાવા બે તો ખાવાનું નહીં પૂછવાનું. હા વિડીયો લેવા બનાવ તે વિડીયો ના બનાવું ચા મારી મરજી. તણાવાળી બોલતો ને એટલે હું ને તો મારે કહેતી નહીં પઈ. હા વિડીયો ફોન મારો મારી મરજી. હું તો ત્યાં નહીં બનાવું એકલો. હા ખાવા બે તાર નતો બનાવતો એ વિડીયો બનાવ કેમ ના બનાવ? હા તારે જો હું તો હવે 2 શબ્દ ખાલી બોલો તો હપ્પીતા તારે રહેવું હોય ને તો રે, બરાબર. ના રહેવું ને તો જતી રહી, બરાબર. પૈસા આલે આલુ, બીજા પૈસા આલુ ચેલા 20 રૂપિયા ને મેલી હનો જાઉં હું. પૈસા હું તને હાલ દઉં. લે પકડ 200 અને 50, બરાબર. લે આ 10 રૂપિયા બધા લઈ જતું તા, બરાબર. આટલું ભાડું થઈ રહે ને, બરાબર. તને લઈ જાય. પૈસા ચમ નહીં લે? તને મેલવા લેવા આવું હું? તું મારા હમું બોલતી નહીં, હું તારા હમું બોલતો નહીં. હું હમણાં તાર જો ફોન લઈને આવ્યો, ખબર બ્લોગ બનાવતો તોય તું બોલી મારું હમું. હા હું ચાંદનો હવાનો એકલો કોમ કરું તોય બોલતી નહીં. 2 મિનિટ તને ખાલી બોલો તો મજા કરતો જાઉં. હા મનમાં તો હવે માતું નહીં બહુ તો એનો થોડો પસ્તાવો નહીં, થોડોય. આમ
તું તો કે બ્લોગ બનાવવાના નોમ બનાવવાનો ને અત્યારે સવારનો હું કહું કે લઈને એક કોમેડી વિડીયો બનાવીએ ખાલી કોમેડી વિડીયોમાં થોડું કીધું એમાં સવારની રિહાઈ ગઈ હા શું કે તારે રહેવાનું હોય કર મિલી જાઉં તો પછી તું વિડીયો બનાવડાય નહીં ને અમારે જોઈએ નહીં બનાવું રહેવું જ નહીં તારે હા તો પૈસા આલે ઉપર જા ઉપર રહેવું ના તો એ રહેવાનું નહીં બરાબર ઉપર જાય ડમા રોતરા નહીં રોવાના મારા જોઈ બરાબર જાય ને ભાઈ કે હજી વિડીયો નહીં બનાવવાનો વિડીયો તો હું બનાવવાનો જ ચમ ઊંઘી હું બંધ કાઢું વિડીયો તો હું ચાલુ જ રાખે મારી મરજી ચમ ભાઈ દોસ્ત કાઢી રહી છે ત્યાં દોસ્ત કાઢી રહ્યું મેલું હા તને મેં એવું કીધું તું સવારમાં ખાલી એક વિડીયો બનાવવાનું કીધું તું હા તું ત્રણ ચાર દાડે વિડીયો બનાવડાવું હા ખાલી એક ચાડા વાળું વિડીયો બનાવી સ્ટાફ નાખી બંધ કરો ને હું બંધ કરો હું આ થોડું પેલું બહુ બોલો ને મારે ન મારે રોતી નહીં રોએ તો મારે બતાર હું તને કેટલી બે કીધું હા ઊંઘું છો તને મિલવા આવું હું બતાર ઊંઘવાનું નહીં મિલવા આવું હેડ ઊંઘ્યું લે આ પૈસા હાથમાં હા લેન હું રોડ ઊંધી મૂકી દઉં બાઇક લઈને બરાબર લેન હેડ હું મિલી દઉં બુલેટ લઈને લેન રોડ ઊંધી મિલી દઉં તું તાર મમ્મી એમના ઘેર જતી રહે ને ઊભી થાય ને ઊંઘવાની પડી છે પણ કહું એ મોનતી નહીં લેન તને કીધું નહીં મેં તું આવી તો કહું તો મને ના ચાલે મારો વિડીયો રોજ બનાવવાનું હોય એક વિડીયોમાં થોડુંક મજાક કરી દે એમાં તું તો રી ચરાઈ દે બરોબર એટલે તારો ના રહેવું હોય વિડીયો ના બનાવરા હોય તો લેન માંગ કર હેન ને તું આવું ગુટ પીતા કેમ નહીં આવું રોતરા ના રોય બરાબર લેહંડ કીધું ને મારે ભાઈ મેં કીધું ને જો રી તો એટલી ચડો દોત કાઢો હોય હા દોત ચમ કાઢું હા દોત ચમ કાઢું તું વિડીયો ચમ નહીં બનાવતી બે દાડા હા મેં આજ વિડીયો નાખ્યું એ ત્રણ દાડા પડી રીતે એડિટ કરવાનું તો મેં આજ એડિટ કરી નાખ્યું હા તને કહું મેલું અમને બનાવી વિડીયો હા વિડીયો બનાવે ને અમને હા અમને ના બનાવતા ને એની વાત છે અમને હું જોઉં છું વિડીયો બનાવ નહીં બનાવતી બરાબર જો રોઈ ને તો લાભો પડી જાય હકીકતમાં લાભો પડશે હકીકતમાં મજાક કરું ને તો ગરીબ મજાક તો કાજલ મેં સમજાવી દીધી હા હવા જે બોલ્યો ને મજાક કરતો તો રી ના કરાય બરાબર પણ એને તો હકીકતમાં જો કંઈ વિડીયો બનાવતો હતો ને એનું તો ઘડી એને આવું આવતું હતું ને મેં હકીકત કીધું કે આવી રીતના હું તને મજાક કરતો હતો એમાં રિહાઈ ગયો પૂરી હા ઓય તને કીધું ને મેં એ મજાક કરતો હતો એવું અમારે વિડીયો બનાવડાય ને પૈસા મને હાલ દીધા તો છે પૈસા તો છે પૈસા શીખર નાખી દીધા હા ભૂઈ ચમ નાખી દીધા હાલે ભૂઈ અને આ પૈસા નાખી દીધા અરે હાથમાં તમે પૈસા એ ભૂઈ નાખી દીધા પૈસા તું લઈ લે બરાબર પણ મજાક કરતો હતો બરાબર તારે પ્રેન્ક કરતો હતો હવે વહેલું પણ તું વળી રિહાઈ જઈ હા ઘરે તમે કોમેડી વિડીયો બનાવીએ કોણ હા થોડું સમજાત ખરી તો હું પેલી બાજુ બધું કોમ બાકી અમુક એ કરી દઉં કોઈ ફોર્મ હાઉસ ફરીને આવ્યો કે કૂતરો જ્યો છો તો કૂતરો તો કેવા બેહર્યો આ બેહર્યો સ્વીટી જો ચો બેહર્યો હું આખું ફોર્મ હાઉસ ઘોર ફરીને આવ્યો હું કા કૂતરો જ્યો ચોકા તો હું પેલી બાજુ જતો તો દૂધીને એવું બધું નીકળી ગયું હા તો મારો દૂધીના વેલા ઉપર ચરાઈ માટે અડિયા લઈને ઊભા કરવા પડશે તો એરું કરી દઉં પહેલાં કેમ કે બપોરે જ મને ઊંઘ આવતી નહીં તો કાજલના જોડે બહુ મજાક કરી દીધી બહુ પેલી ના કરે બિચારીને કદી આવી મજાક કરીને આજ પહેલી ફેર કરીને ખબર પડી જ જાય કારે મસ્તી કરે એવું
કદી આપણે એવું કર્યું નહીં એને એવી મજા. તો વિડીયો બનાવી એટલે કેવું કહું સવારે બોલું તો હું એવું ને એના અંગાત સીન થઈ ગયો હતો એટલે હું કહું પ્રેન્ક કરી દે એના અંગાત. તો હું લઈ જાઉં પેલી બાજુ હણિયા બધા મારે જો દૂધીના વેલા અને આ કારેલોના ગલકોના તો મેં હરિયા લાવી દીધા હા. તો આમાં બનાવી દઉં પેલું તો બનાવી દીધા જો વેલા ચરી જાય માટે દૂધીના અને અરે કારેલાના અને વાલોરો હો વાલોરોના આ બાજુ નેનો હોય રહ્યો અને દૂધીના 2 આમ ચરી જાય વેલા ઉપર એટલે દૂધી કોવાય નહીં નેચર હરો ના પડે એ માટે ઉપર ચડાવી દેવાના અરે વેલા. અને આ ઝાડ જોવા ખાલી ખજૂરનું અને એના ઉપર મારા ચેલા સુગરીના ઓ આમ ઉપરથી કેવું લાગે મજબૂત આમ. અને એક દારૂવાનું ચેવડું મોટું ખબર એક પોદું ખાલી આ પડી જુઓ જુઓ ખા કેટલું લોબું હોય. તો આ બાજુમાં તુવેરો બી વાયેલી હ. આ બાજુમાં લેબુ તો મારે શું કરવાનું તો આમાં બીજું આ બાજુ વેલા હ એ બધા કરી દઈએ. આ બાજુ ગવાર વાયેલો હો નેનો હો. અત્યારે તો બોટલ જેવી મિલી મેં ખખરા એ માટે. પેલી બાજુ વાયા ને મેં અરે વાયા બિયાર બનતું ને એવું ભાઈ બનતેલું જ છે પણ એકન ઉગ્યા નહીં મારા ખ્યાલથી સોર. આ સોર છો દૂધીના વેલા 1-2 હતા પણ એ બળી ગયા પણ નવા વાયા મેં એ નવા નીકળી જાય. આ બાજુ તો તુવેરો હો આ બાજુ એક નીકળ્યો જો અરે તે એક નીકળ્યો બીજા નીકળ્યા નહીં. હવે પછી અમને બીજા વાઈ નાખું 10-15 બીજા એક હારે જો બીજો હોય તો ઉગી જાય એમ. તો ગવાર વાયેલો હો ચોરીમાં 2 ભેગું વાયેલું અને આ બાજુ મેં વેલો આ બાજુ ખુલી ગયું કઈ બી વાયેલું જ છે દૂધીનું જો. આ મેઠો લેબરો તો બીજી ઉકી દૂધી જો. તો મને મારા વેલા ચરવા માટે હજુ 2 તા પછી કરું. આ બધું વાયેલી હા પણ દેખાય નહીં બહુ બધું હોય ને એટલે હારી જો. એક આ રહી આ જો એક પેલી રહી. આ બાજુ જોંબો હો પેલી બાજુ મેઠો લેબરો આ બાજુ પપૈયો હો. તો હું આ બાજુ કરતો તો ધરો સાપ એમ 2 તો કાજલ આવી ગઈ હા. આમ ધીરે ધીરે સમજત ખરી આમ કામને તો વધારી થઈ જીતી. ચા મિલે તો ચા પીતો તો માં કરવાનું ધરો સાપ તો કરી દઈએ. લે ધરો સાપ કરાવવા આવી ગયા રિહાઈ જે લીધો ને હજી તો આમ મોઢામાં પોપટો જ છે. પોપટો ફૂલાઈ રાખ્યો. તો જો અમે ધરો બધી સાફ કરી દીધી છે અને આર્યા હાથે બધી ધરો સાફ કરે. જો ચાંદનો તો મોટો ઢગલો થયો હોય ને એટલે આ બધું જો કેટલું મસ્ત સાફ થઈ ગયું. આખો દારો રિહાઈ ગઈ અને અત્યારે બ્લોગ બનાવવા માંડી છે. બનાવ તો પડે જ ને એવું તાન મોરલા બોલો વરસાદ માગ હું માગ વરસાદ માગ તો જુઓ ચાર કેટલી બધી થઈ હયા કો પોટકો થઈ ગયો ચાંદનો નહીં. તો આ બધું કેવું હતું કેવું કરી નાખ્યું મસ્ત એકદમ ક્લીન કરી નાખ્યું. તો આ બાજુ કોઈક પડી રહે ને તોય દેખાય નહીં એવું હતું. તાર પેન્સિંગ ગોર એટલા બી ટેન્શન જેવું કોઈ હા નહીં મતલબ જોવું પડે કંઈક પડી રહ્યું હોય ને તો ચોમાં. તો વાગી ગયા છે 7 તો કાજલ બનાવવા ખાવાનું ખીચડી મેળ દીધી હ. તો બધું કોમે પતી ગયું અત્યારે. તો મળીએ કાલ નવા બ્લોગમાં. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો કાજલને થોડી હેરાન કરી એના બદલે એને તો અમારું રોજનું હા પણ આ થોડું અલગ વાત થઈ ગઈ હતી. તો આવા નવા બ્લોગ માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કોઈ કહે સબસ્ક્રાઇબર કરજો. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. જય માતાજી, જય શ્રી રામ.